आजवा रोड के एकता नगर में राम जी का मंदिर मौजूद है, जहां पर एक विधर्मी की ओर से तोड़फोड़ करते हुए आरती रुकवा दी गई थी। ये पूरा मामला जब से सामने आया है, इस मामले ने काफी ज्यादा चर्चा जगाई हुई है। 20 तारीख को देर शाम को एकता नगर के मराठी मोहल्ले में मौजूद राम मंदिर में आरती चल रही थी और आरती के बाद स्पीकर पर भजन चल रहे थे। इस दौरान इरफान शेख नाम का शख्स मंदिर में घुस आया। मंदिर में पड़े हुए सामान की उसने तोड़फोड़ की और फिर शिकायतकर्ता अक्षय सरनिया और उसकी माता के साथ पिटाई भी की। हालांकि जब वहां पर पुलिस पहुंची तब पुलिस हेड कांस्टेबल के साथ भी इस शख्स ने हाथापाई की थी। तब मार पिटाई और साथ ही सरकारी काम में रुकावट, इस तरीके से 2 अलग गुना इरफान के सामने दर्ज किए गए। कोर्ट की ओर से आरोपी इरफान को जेल को हवाले करने का आदेश दिया था, जिसके बाद आरोपी को सेंट्रल जेल में भेज दिया गया है। तब आपको बता दें कि इरफान की ओर से पहले भी इस तरीके के कृत्य किए गए हैं। इस बारे में एसीपी एमपी भोजानी ने ज्यादा जानकारी दी है। મંદિરમાં તોડફોડ કરી શું કાર્યવાહી પોલીસ કરી છે અને કેટલા વાગ્યાની ઘટના છે? બિલકુલ પરમ દિવસે એટલે કે તારીખ 20/5/2025ના રોજ સાંજના અંદાજિત 7 વાગે રામજી ભગવાનનું મંદિર છે, ત્યાં ફરિયાદી શ્રીના પુત્ર આરતી પૂજા માટે જાય છે। એ દરમિયાન આ આરોપી જે છે એકતા નગરમાં રહે છે અને ઇરફાન મોહમ્મદ શેખ એમનું નામ છે। તો આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજનું શું ધતિંગ કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો, પૂજાપો, લાઉડસ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકી અને અંદાજિત 10,000 રૂપિયાનું નુકસાન કરે છે। સાથે સાથે ફરિયાદીને સાથે ઝપાઝપી કરે છે। ફરિયાદીના મમ્મી ત્યાં આને છોડાવવા માટે આવે છે। દરમિયાન આ મહિલા સાથે પણ ઝપાઝપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે। આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો 100 નંબર ઉપર અને કંટ્રોલની વર્દી બાપુતને મળતા બાપુત પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાસી ભાગી જાય તે પહેલાં એમને હસ્તગત કરી અને બાજુમાં જ એક એકતાનગર ચોકી છે, આ એકતાનગર ચોકી તરફ લઈ જાય છે। પ્રથમ આ આખા બનાવમાં ફરિયાદી અક્ષય સરાણિયાએ ફરિયાદ આપેલી છે, જેની તપાસ પીઆઈ સંગાડા કરે છે। આરોપીની અટક થઈ છે। નામદાર કોર્ટે એમને પ્રિઝન વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। આટલું જ નહીં, આ પ્રથમ ઘટના છે। એક ગુનો બને છે, પોલીસ પહોંચે છે, આરોપીને હસ્તગત કરે છે, નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રૂકાવટ કરે છે, તેમની સાથે ઝપાઝપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજિત 5,000નું નુકસાન કરે છે। તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્ય સેવક સાથે મારામારી કરવા સબબનો એક બીજો अलगથી गुनो दाखिल કરવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।